નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે હું તમને એક મહત્વની માહિતી આપવા માટે આવ્યો છું. મારા હાથમાં ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવેલા હુકમનો કાગળ છે. 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ ગામની ગ્રામ પંચાયતની અંદર 2 ઓક્ટોબર એટલે કે ગાંધી બાપુના જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની તમામ ગામડાની પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન કરવું. મિત્રો, આપણામાંથી અનેક લોકો, હજારો લોકો એવું માને છે, એવું બોલતા પણ હોય છે કે અમારા ગામનો વિકાસ નથી થયો, ગામમાં ગટર નથી, ગામમાં રોડ નથી, ગામમાં સફાઈ નથી, ગામમાં કેમેરા નથી, ગામના સ્મશાનમાં આ સુવિધા નથી, ગામમાં નદી છે તો એની ઉપર બ્રિજ નથી, વોકળું છે તો એના ઉપર પુલિયું નથી, ગામમાં આમ નથી, તેમ નથી, આંગણવાડી નથી, આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, શાળામાં ટોયલેટ નથી, દીકરીઓ માટેની વ્યવસ્થા નથી, આ નથી, તે નથી, હજારો વસ્તુ નથી. એવો આપણો પ્રશ્ન હોય છે, એવી આપણી સમસ્યા હોય છે, એ આપણે વારે ઘડીએ કહેતા હોઈએ છીએ કે અમારા ગામમાં આમ નથી અથવા તેમ નથી. પણ ક્યારે આપણે વિચાર્યું કે આપણે તો ગ્રામ સભામાં જ જતા નથી? જેમ ધારાસભ્યો બધા બેસીને નક્કી કરે એને ધારાસભા કહેવાય, સાંસદ સભ્યો બધા બેસીને દેશ માટે જે નિર્ણય કરે એને લોકસભા કહેવાય, એમ ગામના બધા સભ્યો બેસીને ગામ માટે નક્કી કરે એને ગ્રામ સભા કહેવાય. તો ગ્રામ સભામાં તો કોઈ જતું જ નથી. વર્ષોથી ગ્રામ સભાઓ કાગળ ઉપર થઈ જાય છે, કાગળ ઉપર ફોટા, કાગળ ઉપર વિડીયો, કાગળ ઉપર ફૂલ ગુલાબી ચિત્ર બની જાય અને એવું બતાવવામાં આવે કે ગામની અંદર તો અમેરિકા જેવો માહોલ છે. તો હું તમને વિનંતી કરું છું, બધી જ્ઞાતિના, બધા સમાજના, બધા ગામના યુવાનોને કે ભાઈ થોડુંક જાગો, સહેજ હિંમત કરો, સહેજ બોલો. ગામ તમારું છે. સરપંચ કે બોડી ચૂંટાયેલી જે કાંઈ હશે એ આજે છે, કાલે નથી, પણ તમે તો રહેવાના છો એ ગામમાં. એટલે ગામ કઈ ખાલી ચૂંટાયેલા માણસોના ભરોસે છોડી ન દેવાય. આપણી પણ જવાબદારી આપણે ઉઠાવવી પડશે. તો ગામના બધા જ યુવાનોને વિનંતી છે કે તમારા ગામનો વિકાસ ઈચ્છતા હોવ, તમારા ગામમાં કંઈક સારું થાય એવું ઈચ્છતા હોવ તો તમારે તમારા ગામની ગ્રામ સભામાં જવું જોઈએ. હું તમને ડિટેલ માહિતી આપું. 2 ઓક્ટોબર 2025 રોજ ગુજરાતના તમામ ગામડામાં ગામ સભા થવાની છે. આ વાતની જાણ સૌથી પહેલા કોને કરવામાં આવશે? તો આની અંદર મુદ્દા નંબર 12 લખેલો છે. આ વિકાસ કમિશનરે મુદ્દા નંબર 12 લખ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ સંયુક્ત સહીથી ગ્રામ સભાનો કાર્યક્રમ અને સમયપત્રક બહાર પાડવાનું રહેશે. એટલે કે ટીડીઓ અને ડીડીઓ એ ભેગા મળીને, ટીડીઓ એ પોતાના તાલુકામાં, ડીડીઓ એ આખા જિલ્લામાં સંયુક્ત સહીથી નક્કી કરવાનું કે કયા ગામમાં કેટલા વાગ્યે ગ્રામ સભા હશે. આ આખા ગુજરાતની વાત થાય છે કે ટીડીઓ ડીડીઓ ભેગા મળીને નક્કી કરશે કે સમયપત્રક શું છે કયા ગામમાં. અને 12મા નંબરમાં લખ્યું છે કે ડીડીઓ અને ટીડીઓ એ ગ્રામ સભાના કાર્યક્રમની અને તેના એજન્ડાની જાણ ગામને સંબંધિત તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, માનની ધારાસભ્યો અને માનની સંસદ સભ્યોને સમયસર કરી અને ઉપસ્થિત રહેવાની જાણ કરશે. એટલે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એની જાણ તમારા ધારાસભ્ય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને સંસદ સભ્યને થઈ ગઈ હશે. આજે જ્યારે હું આ વિડીયોના માધ્યમથી બોલું છું ત્યારે ઓલરેડી ધારાસભ્યોને, સાંસદ સભ્યોને, તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોને જાણ છે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે. એટલે હું તમને બધાને, ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારા મત વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યને રૂબરૂ મળો, કેમ કે એ આજુબાજુના ગામમાં જ હોય. ધારાસભ્યનું પ્લેટફોર્મ જરાક મોટું છે એટલે બધું જ પ્રેક્ટિકલ નથી, એ હું સમજુ છું. પણ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યને પૂછો કે ગ્રામ સભા ક્યારે છે. એની પાસે લિસ્ટ આવ્યું છે મોબાઈલમાં. તો પહેલી વાત કે તમારા ગામની ગ્રામ સભાની અંદર દરેક ગ્રામ સભામાં ફરજિયાત એક સરકારી માણસે હાજર રહેવાનું હોય છે, જેને નોડલ અધિકારી કહે છે. આ નોડલ અધિકારીની નિમણૂક ડીડીઓ કરે છે અને એ નોડલ અધિકારીની જવાબદારી છે કે ગામ સભા થાય એની પહેલા એનો બહોળો પ્રચાર પ્રસાર થાય, ખૂબ પ્રચાર કરવાનો છે કે ગ્રામ સભા છે, આવજો બધા, આવજો બધા, આવજો બધા, આવજો બધા વગેરે. એટલે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓએ ભેગા મળી ગ્રામ સભાનો ખૂબ પ્રચાર કરવાનો છે. પણ એ લોકો પ્રચાર નહીં કરે, કેમ કે જો એ લોકો પ્રચાર કરે તો ભાજપના વિકાસનો ભાંડો ફૂટી જાય એમ છે. એટલે પ્રચાર કરવાની જવાબદારી હું સ્વયંભૂ મારા ઉપર લઉં છું. ગોપાલભાઈ ઇટાલિયા પ્રચાર કરે છે અને ગુજરાતભરના યુવાનોને જણાવે છે
કે તમારા ગામની ગ્રામ સભા 2 તારીખે 2025 ઓક્ટોબર મહિનામાં રાખેલી છે, એટલે કે આવતી 2 તારીખે ગ્રામ સભા છે. એનું તારીખ ટાઈમ પૂછવા અને ટાઈમ પૂછવા માટે ગામના તલાટી મંત્રીને, ગામના સરપંચને, ગામના સભ્યોને, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્યને તમે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ફોન કરી શકો છો. હવે આમાં એજન્ડા શું છે એ પણ ખાસ બહુ મહત્વનું છે. ગામની આંગણવાડી, ગામની શાળા, ગામની પાણીની ટાંકી, ગામનો પાણીનો પશુઓનો પીવાનો અવાડો, ગામનું પશુ દવાખાનું, ગામનું સરકારી દવાખાનું, ગામના રોડ, ગામની ગટર, ગામના બ્લોક, ગામની સાફ સફાઈ, ગામના કેમેરા, ગામનું શમશાન કે ગામને લગતા કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નની ચર્ચા ગ્રામ સભામાં વટથી થઈ શકે છે. એટલા માટે તો ગ્રામ સભા બોલાવી છે. ચર્ચા જ ન થઈ શકે તો ગ્રામ સભાનો અર્થ શું? પણ સરકાર કયા બાબત ઉપર ચર્ચા કરાવવા માંગે છે એ પણ જાણો. સરકારે લખીને આપ્યું છે કે આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવી, ભૂલ્યા વગર કરવી. એ સિવાય બીજા કઈ મુદ્દા આવે તો ચર્ચા કરો, એનો વાંધો નથી, પણ આ તો કરવી જ કરવી. તો માનો કે તમે ગ્રામ સભામાં જાઓ તમારા ગામની અને તમે તમારા ગામમાં રોડ કે સાફ સફાઈ કે કેમેરાની ચર્ચા કરો, તો એ ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી, કોઈ મર્યાદા નથી, કોઈ પ્રતિબંધ નથી. પણ સરકાર એમ ઈચ્છે છે કે આ મુદ્દા જે અમે લખીને આપ્યા છે એની તો પહેલા કરવાની, પછી ગામના રોડની, ગામના ગટરની, ગામના શમશાનની, ગામના પછી બીજી કરવાની. સરકાર શું કે છે એમાં મુદ્દા નંબર 4 માં લખ્યું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે આ ગ્રામ સભાના માધ્યમથી જે સરકારી અધિકારી આપણા ગામમાં આવે, ડીડીઓ કે કલેક્ટર કે જિલ્લા શિક્ષણ અધિકારી, એમણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગ્રામજનોને કુકિંગ ઓઇલના વપરાશમાં ઘટાડો કરવા બાબતે જાગૃત કરવા. એટલે ખાવામાં જે તેલ વાપરીએ છીએ ને, કપાસિયાનું કે સૂર્યમુખીનું કે સિંગતેલ, એ તેલ જરાક ઓછું ખાવ એ બાબતે જાગૃત કરવા માટે સરકારે અધિકારી આપણા ગામમાં કલેક્ટર મોકલશે. પણ સરકાર ભાજપની એમ ઈચ્છે છે કે ગ્રામ સભા ભલે થાય પણ એમાં તેલ ઓછું ખાજો એમ કહીને બધા સહીઓ કરીને રિટર્ન થઈ જાય કે અમે ગામને માહિતી આપી છે કે તેલ ઓછું ખાશો તો સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર બનશે. પણ ગામનો જાગૃત યુવાનીઓ જો ગ્રામ સભામાં બેઠો છે તો એ તેલના ભાવે પૂછશે, મગફળીના ભાવે પૂછશે, ટેકાના ભાવે મગફળી કેટલા રૂપિયામાં છે, બજારમાં કેટલા રૂપિયામાં છે, સિંગતેલ કેટલા રૂપિયામાં મળે છે, પહેલા કેટલા રૂપિયામાં મળતું, એ પ્રશ્ન પણ પૂછશે. ભાજપની સરકાર એટલું જ ઈચ્છે છે કે કલેક્ટર તમારા ગામમાં આવશે અને તમને સમજાવશે કે તમારે તેલ ઓછું ખાવું જોઈએ. શું કામ? તો કે તમે તંદુરસ્ત રહ્યો એટલા માટે. પણ સરકાર તો આવા ફાલતુ સવાલો લઈને વિધાનસભામાં આવે છે, ગ્રામ સભામાં, લોકસભામાં બધે આવું જ હાલે છે, દે ધનાધન. તમે જાગૃત હશો, તમે સક્રિય હશો, તમારા ગામમાં તમે રસ લેશો તો તમે વ્યાજબી સવાલ પૂછી શકશો, અને વ્યાજબી સવાલ પૂછશો તો કાં તો વિકાસ થવાની શરૂઆત થઈ જશે ને કાં તો વિકાસનો ભાંડો ફૂટી જશે. બીજું સરકારે શું કીધું છે? 5મા નંબરનો મુદ્દો છે કે ગામના સર્વાંગી વિકાસ માટે બાળ અથવા બાલિકા સભા કરવી. એટલે કે નાના નાના બાળકોની સભા કરવી અને એને વિકાસ સમજાવવાનો છે. 5મા નંબરના મુદ્દામાં લખ્યું, ગામના સર્વાંગી વિકાસ માટે સમાવેશી અને સહભાગી આયોજન સુનિશ્ચિત કરવા માટે ગ્રામ સભા પહેલા ઓછામાં ઓછા 4-5 દિવસ પહેલા બાળ અને બાલિકા સભા અને મહિલા સભાનું આયોજન કરવું. એટલે ગામના નાના નાના છોકરાઓ હોય, જ્યાં 7-8 વર્ષના, 5-7 વર્ષના, અને બાલિકાઓ જે દીકરીઓ હોય, એને બેસીને સરકારી જિલ્લા કક્ષાનો અધિકારી ગામના વિકાસનો એજન્ડા સમજાવશે કે મારા વાલા છોકરાઓ, દીકરીઓ, નાની નાના દીકરાઓ, તમે બધું ભણતર ગણતર મેલો પડતું ના જુઓ. તો સરકાર આવા હાસ્યાસ્પદ એજન્ડાઓ લઈને આવી છે ગ્રામ સભા માટે. પણ તમે તમારા ગામની ગ્રામ સભામાં હાજર રહેશો તો તમે યોગ્ય અને જરૂરી મુદ્દા પર તમે પ્રશ્ન પૂછી શકશો. તમે નહીં હોવ તો સરકારનો માણસ બાળ સભા, બાલિકા સભા આવું બધું કરીને દીકરીઓને ચોકલેટો વેચીને છોકરાઓને ફોટા પડાવીને ભાગી જશે. બીજું 6ઠ્ઠા નંબરનો મુદ્દો છે કે સરકારી માણસ જે ગ્રામ સભામાં આવશે, સરપંચ, તલાટી મંત્રી અને સરકારી જિલ્લામાંથી એક માણસ આવશે, ત્રણેય ભેગા મળીને ગામને સમજાવવાનું છે કે ભાઈ ગુજરાતમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ છે, એટલે 18 વર્ષથી ઓછી ઉંમરની દીકરી અને 21 વર્ષથી ઓછી ઉંમરના દીકરાના લગ્ન ન કરવા. આવું ગામને સમજાવવા આવશે. આખા ગુજરાતની ગ્રામ સભામાં એજન્ડા સરકારે શું આપ્યો છે? તેલ ઓછું ખાવું, દીકરી, નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો, 21 વર્ષથી ઓછી ઉંમરનો છોકરો અને 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીએ લગ્ન ન કરવા. આવું બધું સમજાવવામાં આવશે ગ્રામ સભામાં. તો ભાઈ ગામની વાત ક્યારે કરશો? ગામમાં પાણી નથી પીવાનું, કોઈ ગામમાં બ્લોક નથી, કોઈ ગામમાં ગટર નથી, કોઈ ગામમાં સફાઈ નથી. એનું તો આમાં કઈ લખ્યું જ નથી. શું કામ નથી લખ્યું? કેમ કે ભાજપની સરકારને ખબર છે
કે ગામના કેટલાક આગેવાનો મળી, કેટલાક ભાજપ વાળા મળીને ગુપ્ત રીતે આ સભા ઓન પેપર કરી નાખશે અને બધું કહેશે કે અમારા ગામમાં અમે સમજાઈ દીધું છે. પણ તમારા જેવો યુવાન જો ગામની ગામ સભામાં જઈને બેઠો હશે ને તો એને પૂછવું જોઈએ કે ભાઈ 18 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના લગ્ન ન કરવા એવું તમારે અમને સમજાવવાની જરૂર નથી. તમે અમને એનો જવાબ આપો કે અમારી દીકરીઓને કોઈ લુખ્ખા લફંગા છેડતી કરે અથવા ભગાડી જાય અથવા એને ફોર્સ લાવીને લઈ જાય ત્યારે કેમ તમારી પોલીસ કે તમારી ભાજપની સરકાર અમને મદદ નથી કરતી? એ એજન્ડા લાવો ને. આમાં લગ્ન કરશે નહીં કરે એ તો મા બાપને ખબર જ છે બધી, પણ કોઈની બેન દીકરી, ગરીબની બેન દીકરી ઉપર લફંગાઓ નજર બગાડે અને એની સાથે ખોટું કામ કરે ત્યારે શું કરવાનું એ નથી આમાં લખ્યું. આમાં એટલું જ લખ્યું છે કે સરકારી માણસોએ ગામમાં જઈ અને ગામને સમજાવવાનું છે કે 18 વર્ષથી ઓછી દીકરીના લગ્ન ન કરવા. બીજું કે આ બધા જ એજન્ડા સરકારે મોકલેલા છે. આમાં જો લખેલું છે બીજા નંબરના પોઈન્ટ ઉપર કે એક આદિવાસી વિસ્તારોની ગ્રામ પંચાયત માટે અલગથી મુદ્દા નંબર 18 છે પેસા, પ્રોવિઝન ઓફ ધ પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ્ડ એરિયાઝ. આદિવાસી વિસ્તારોની જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં હાજર રહીને સરપંચ, તલાટી, મંત્રી અને જિલ્લામાંથી આવેલા નોડલ અધિકારીએ અનુસૂચિત વિસ્તારની ગ્રામ સભામાં પેસા અંગેની જાણકારી આપવાની છે અને જાણકારી અંગે અગાઉથી તલાટી કમ મંત્રીએ પણ માસિક મીટિંગમાં માહિતગાર કરવાના છે. એટલે તમામ આદિવાસી વિસ્તારની ગ્રામ સભામાં પેસાની માહિતી ગામજનોને વિસ્તારથી આપવાની છે એવું પણ આમાં લખ્યું છે એજન્ડા તરીકે. બીજું કે મહિલા અને બાળ વિકાસની નવી પહેલ તરીકે રચાયેલ બાલિકા પંચાયતના સભ્યોને હાજર રાખી ગ્રામ સભાની કામગીરી નિહાળે અને જરૂરી મંતવ્યો મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે. 17 નંબરનો મુદ્દો હું વાંચી સંભળાવું છું જે મહત્વનો છે. ગ્રામ સભામાં ઉપસ્થિત થતા પ્રશ્નોની માહિતી જિલ્લાના સંબંધિત અધિકારી શ્રીઓને મોકલી આપવા અને પ્રશ્ન અંગે શું કાર્યવાહી થાય છે તે અંગે સરપંચ શ્રીને જવાબ આપે એવી વ્યવસ્થા કરવાની છે. આ બહુ મહત્વનો મુદ્દો છે 17 નંબરનો. ધારો કે ગ્રામ સભામાં એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામના સ્મશાનની ફરતે દિવાલ નથી, અથવા એવો પ્રશ્ન ગામમાં ઉપસ્થિત થયો કે આપણા ગામની પાણીની ટાંકી જર્જરિત છે, અથવા એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામની આટલી બજારોની અંદર સીસી રોડ અથવા પેવર બ્લોક નથી. આ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો જવાબ સરપંચે આપવાનો છે અને સરપંચને કોણ જવાબ આપશે? જે તે વિભાગનો જિલ્લા કક્ષાનો અધિકારી જવાબ આપશે. એવું આ રાજ્ય સરકારના અધિકારી છે વિકાસ કમિશનરે આ લખીને આપેલું છે. ધારાસભ્ય તરીકે મને જાણ કરવામાં આવી છે પણ પછી પબ્લિકને કોઈ જાણ નથી કરતું. પણ હું તો જનતાનો માણસ છું. વિસાવદરની જનતાએ મને ગુજરાતને જાગૃત કરવાની જવાબદારી સોંપી છે એટલે હું તમને બધાને જાગૃત કરું છું. મારા હાથમાં કાગળ આવ્યું તો મેં તમને બધાને કહી દીધું, જેથી કરીને બંધ મુઠ્ઠી ના રહે. આગળ કે 21 નંબરનો મુદ્દો છે કે ગ્રામ સભાનો પ્રચાર અને પ્રસાર બહોળા પ્રમાણમાં થાય અને સફળતાપૂર્વક ગ્રામ સભાનું આયોજન થાય અને ગ્રામ સભાના ઉદ્દેશ્યો સિદ્ધ થાય તે બાબતે આપની કક્ષાએથી, આપની એટલે કોની? કલેક્ટર, ડીડીઓ અને ટીડીઓની કક્ષાએથી જરૂરી સૂચના અને પરિપત્રો કરી ગામ સભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં સહયોગ કરવો. પણ કોઈને કહેવામાં નથી આવતું. દોસ્તો, તમારા ગામની ગ્રામ સભામાં તમારે હાજરી આપવી ખૂબ જરૂરી છે. આ ગ્રામ સભામાં ગામ સેવક, આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, શિક્ષકો, જિલ્લા તાલુકાના વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ, હાજર ડ્યુટી ફાળવણી અંગે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત સહીથી બધું. અને આ ગ્રામ સભામાં દોસ્તો તમે જશો તો તમે એની વિડીયોગ્રાફી કરવા માટે સ્વતંત્ર છો, કોઈ પ્રતિબંધ નથી. વર્ષો સુધી તમે ગામની આવી સરકારી પ્રક્રિયામાં ભાગ ન લીધો હોય અને જીવનમાં ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો સાંભળીને પહેલી વખત ગ્રામ સભામાં જશો તો ઈગો હર્ટ થઈ જશે. ગામના કહેવાતા કેટલાક આગેવાનોને વટનો પ્રોબ્લેમ થઈ જશે કે તું શેનો અમને પૂછી જા, અમે તો અહીંયા આટલા વર્ષથી આગેવાન છીએ ને આટલા વર્ષથી હું આ ચૂંટણી જીત્યો છું ને અમે આમ છે ને મારા દાદા વખતના અમે આ બનેલા છીએ. આવો બધો અહંકાર હોય. શું કામ અહંકાર હોય? કે વર્ષો સુધી કોઈએ ગ્રામ સભામાં કે પંચાયતમાં રસ નથી લીધો. તમે પહેલી વખત કે બીજી વખત જશો તો તમને રોકવાની કોશિશ કરશે, તમને ધમકાવવાની કોશિશ થશે, પોલીસના માધ્યમથી ડરાવવાની કોશિશ થશે.
તમારા સગાવાલા કે કુટુંબ પરિવારના આગેવાનોના માધ્યમથી તમને બ્લેકમેલ કરવાની કોશિશ થશે, પણ દોસ્તો ગામ તમારું છે. એ લાગણી ધ્યાનમાં રાખીને થાય એટલી કોશિશ કરજો કે ગ્રામ સભામાં હાજર રહેવાય અને ગામના તમામ જરૂરી પ્રશ્નો તમારા દ્વારા પૂછાવા જોઈએ. દોસ્તો, કોઈ પણ પ્રશ્ન પૂછવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. ગામને લાગુ પડતો હોય એ તમામ પ્રશ્ન ગ્રામ સભામાં પૂછી શકાય છે. ગ્રામ સભા જો મજબૂત બનશે તો અને તો જ ગામનો વિકાસ છે એ ખૂબ સારી રીતે થશે. એટલે ગામ સભા માટે મારી તમને ખાસ લાગણી છે કે 2 ઓક્ટોબર 2025 ના રોજ આખા ગુજરાતમાં ગ્રામ સભાનું આયોજન થવાનું છે. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2 કે દરેક ગ્રામ સભામાં ફરજિયાત જિલ્લા કે તાલુકામાંથી એક અધિકારી હાજર હોવો જોઈએ. એમાં કોઈ બાનું નહીં હાલે. ફરજિયાત એક સરકારી અધિકારી હાજર હોવો જોઈએ. મુદ્દા નંબર 2. મુદ્દા નંબર 3, ગ્રામ સભાનો સમય અલગ અલગ હોઈ શકે છે. એટલે તમારે તમારા ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, તાલુકા સભ્યશ્રી કે જિલ્લા સભ્યને ફોન કરીને ભૂલ્યા વગર સમય પૂછી લેવો જોઈએ. કેમ કે ધારો કે જિલ્લામાંથી એક અધિકારીને 4 ગામ આપ્યા હોય ગ્રામ સભા માટે, તો ચારેય ગામમાં એક સાથે ન પહોંચી શકે, એટલે એક અધિકારીને અલગ અલગ સમય આપેલો હોય. તો તમારા ગામની ગ્રામ સભા બપોર પછી પણ હોઈ શકે, સવારે પણ હોઈ શકે. પણ એક વસ્તુની ગંભીરતાથી કાળજી રાખજો. ધારો કે તમે કોઈ ગામના અધિકારીને કે પદાધિકારીને પૂછો કે આપણા ગામની ગ્રામ સભા કેટલા વાગ્યે છે, એટલે સામેવાળો તમને એમ કહી દે કે 10:30. હકીકતમાં હોય 2 વાગ્યે. તમે 10:30 ઉભા રહીને જાઓ એટલે એમ કે ભાઈ ગામ સભા તો પૂરી થઈ ગઈ. એટલે 2 તારીખે સમય તમને સાચો આપ્યો કે ખોટો આપ્યો એ તમને ખ્યાલ નહીં આવે. ધારો કે 2 વાગ્યે સભા હોય અને તમને એમ કહી દે કે 4 વાગ્યે છે. તમે 4 વાગ્યે જાઓ તો તમને એમ કહી દે કે આ તો 2 વાગ્યે પૂરી થઈ ગઈ. તો તમારે ધક્કો ન થાય, ખાલી તમારે લોસ જાય, સભામાં તમારી હાજરી ન બોલે. તો 2 તારીખે પંચાયત ઓફિસના દરવાજે સવારે 9:30 થી 5 વાગ્યા સુધી બેસી જવું જોઈએ. જ્યારે હોય ત્યારે સમયની ચર્ચામાં. કેમ કે કોઈ એવો માણસ હોય એ તમને ગુમરાહ કરે, ખોટો સમય આપે. સભા હોય 11 વાગ્યાની, તમને 4 વાગ્યાનો સમય આપે તો તમે તો 4 વાગે જાઓ બાઇક લઈને, તો પંચાયતને તાળું માર્યું હોય, ગ્રામ સભા પતી ગઈ. આવું ન થાય એટલા માટે મારું બધાને સૂચન છે કે પૂછવા ખાતર પૂછી લેજો સમય, પણ પહોંચી જવાનું સવારે 9:30 અને સાંજના 5 વાગ્યા સુધી પંચાયત ઓફિસના દરવાજો છોડવાનો નહીં. જ્યારે બધા આવે ત્યારે ગ્રામ સભા ચાલુ. ગ્રામ સભામાં કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે. એની નોંધ ફરજિયાત કરવી જરૂરી છે. પહેલી વખત તમે બોલશો એટલે તમને ડરાવવાની ભરપૂર કોશિશ થશે, પણ મારા વાલા મિત્રો યુવાનો, હિંમત કરજો, ડરતા નહીં, પાછા પડતા નહીં. આ રાજ્ય, આ ગામ, આ બધું આપણું છે. એને જાળવવું એ આપણી જવાબદારી છે. ગુલામીમાંથી મુક્ત થવા માટેનો રસ્તો 2 ઓક્ટોબરની ગ્રામ સભા છે. જજો જરૂર. તમે નહીં બોલો તો કોઈ નેતા છે એ આપણો વિકાસ નહીં કરી શકે. એટલે આપણા વિકાસ માટે આપણે બધાએ બોલવું પડશે. હું તમને જાગૃત કરવાનું કામ કરું છું. મારું કામ યોગ્ય લાગ્યું હોય તો આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડી દો. અને 2 ઓક્ટોબરમાં આખા ગુજરાતમાં જબરજસ્ત ગ્રામ સભાઓ થાય એના માટેનું આયોજન કરો. તમારા ગામના જે કાંઈ પ્રશ્નો હશે એ ગ્રામ સભામાં મૂકશો તો એનો લાંબા ગાળે સારો રસ્તો નીકળશે. મારી પાસે એક ફાઇલ છે, ગ્રામ સભાના નિયમો 2009. તમે ગૂગલમાં ક્યાંક સર્ચ કરજો, ગ્રામ સભાના નિયમો 2009. ગ્રામ સભા કેવી રીતે કરવી, એમાં શું કરવું, શું ન કરવું, કેમ કરવું, કેવી રીતે, એના એક નિયમો બનેલા. મારી પાસે વોટ્સએપમાં PDF તો છે જ, પણ હવે હું એના ફોટા સ્ક્રીનશોટ પાડી અને મારા ફેસબુક ઉપર અપલોડ કરીશ અલગથી, અથવા તો ગૂગલ ડ્રાઈવ બનાવીને એની લિંક તમને બધાને હું સર્ક્યુલેટ કરીશ. આ છે એ ગ્રામ સભા યોજવા માટેનો હુકમ છે. પણ ગ્રામ સભા કેવી રીતે કામ કરશે એના નિયમો 2009માં બનેલા છે. એ નિયમો પણ હું તમારા સુધી પહોંચાડીશ. તમે આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડો. ગામની બધી જ્ઞાતિના યુવાનો ભેગા મળી અને આ વખતે ગ્રામ સભામાં મજબૂત રજૂઆત કરવાનો આયોજન તમે બનાવો. તમામ જ્ઞાતિના 10 જુવાનીઓ પોતાના ખંભા ઉપર જવાબદારી લઈ લે કે મારા ગામની ગ્રામ સભામાં હું જઈશ અને હું પ્રશ્ન પૂછીશ ને મારા ગામમાં તમે ત્યાં કેટલો ખર્ચો થયો, કેટલી ગ્રાન્ટ આવી, કયા વિગતે કોના કેટલા બિલ ચૂકવ્યા, બધું પૂછી શકો. અને એને તમને બતાવવાનું હોય સામે ચાલીને, ગ્રામ સભામાં 1 વર્ષમાં કેટલા પૈસા આવ્યા, કેટલો ખર્ચો થયો, કયા કામ પાછળ કેટલો ખર્ચો થયો, એ ખર્ચો કર્યો તો એમાં કઈ કંપનીઓ, કઈ એજન્સીને. ધારો કે ગ્રામ પંચાયતમાં તમે ગ્રામ સભામાં ગયા, તમે પૂછ્યું કે આવક કેટલી થઈ,
તો પંચાયત એમ કહી દે કે 25 લાખની આવક. ખર્ચો કેટલો? તો એમ કહી દે કે 18 લાખનો ખર્ચો. તો તમે એ પણ જાણી શકો કે એ ખર્ચો થયો તો રેતી કેટલાની આવી, રેતી કોની પાસેથી લીધી, લાઇટનો લેમ્પ આવ્યો તો લેમ્પ કોની પાસેથી લીધો, કઈ એજન્સી કઈ દુકાન પાસેથી લીધો, તગારા ખરીદ્યા તો તગારા કોની પાસેથી લીધા, તમે ગામમાં સાવરણા ખરીદ્યા, ઝાડુ તો ઝાડુ કઈ દુકાનેથી લીધા, કેટલા રૂપિયાનું એક ઝાડુ લીધું, એ બિલ પણ જોવા માંગી શકો. ત્યાં સુધીની વસ્તુ છે. એટલે ગ્રામ સભા એક ખૂબ સારી વ્યવસ્થા છે. જો તમે એમાં રસ લેશો તો તમે તમારા ગામની ગ્રામ સભામાં નહીં જાઓ તો કાગળ ઉપર આ જે એજન્ડા ભાજપે લખીને આપ્યા છે કે ભાઈ તેલ ઓછું ખાવું, ખાવામાં તેલનો વપરાશ થોડો ઘટાડવો, દીકરીઓના લગ્ન 21 વર્ષ સુધી ન કરવા, બાળકા નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો, આ બધું કાગળ ઉપર લખી મસ્ત ચિત્ર બનાવી કે ગુજરાતમાં તો કેનેડા કરતા તે સારી વ્યવસ્થા ગામડાઓમાં છે, આવું લખીને બધા અધિકારી જતા રહેશે, એકાબીજાની પીઠ થાબડશે, ટીડીઓ ડીડીઓ ને વાહવા કરશે, ડીડીઓ ને વાહવા કરશે, થઈ ગયો ગામનો વિકાસ. ખરા અર્થમાં ગામનો વિકાસ કરવો હોય તો 2 ઓક્ટોબર તમારા ગામમાં સવારે 9:30 થી સાંજના 5 વાગ્યા સુધી ગ્રામ પંચાયતનો ડેલો એનો ગેટ છોડતા નહીં, તો તમારા ગામનો વિકાસ થશે. ભગવાન આપણને ખૂબ શક્તિ આપે. આ નવલા નવરાત્રીમાં માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા ગામની ગ્રામ સભાના માધ્યમથી ગામનો વિકાસ થાય. જય મા અંબે.